સદગુરુદેવની જય। गुरु मिला तो सब ही मिला, गुरु मिला तो सब ही मिला, और मिला न कोई। मात पिता सुत बांधवा हो तो जन्म धरे ताओ। આપમાં છે ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે। કહે કાળો રામ સદગુરુને ઓળખો, ઓળખાવે દાણે। પાંચ તત્વનો દેહ બનાયો, ઘાટ બનાયો સારો। ઘાટ બનાવી પોતે વસ્યો, ગુપ્તપણે છે ન્યારો। प्राण के आधार गुरु जी हमारा, आखे जोगड़ावनारो। बोले बोलावे संभड़ावे सहु, मन ने ते आकनारो। ए बोले बोलावे संभड़ावे सहु, मन ने ते आकनारो। मन बुद्धि चित्त प्रेरक आपे, अंतःकरण उपायो। सर्वगुण संपन्न स्वामी हमारो, अकर्ता तू कायो। सर्वस्व करता स्वामी तुम हो, तुम बिन नहीं मुझे आरो। राखो चरण में दास लाभू ने, उगाराम उगारो। ए राखो चरण में दास लाभू ने, उगाराम उगारो। ए तो तुझ बोले भगवान नहीं कदी न्यारो रे। आ पांच तत्वनी माय सदा वसनारो रे रही। काया नगरनी माय सदा एक तारो रे तेने। गुरु गमथी विचार, खेल करो ते खाविंद के वो। जुदा जुदा दीदार ओ खेल करो ते खाविन
ખાવિંદ કેવો જુદા જુદા દીદાર કર્મ કાર્ય કરણી જુદી કર્મ કાર્ય કરણી જુદી ઘાટ ઘડા રે અપાર ખેલ ધણી તારો રે ઘાટ ઘડા રે અપાર ખેલ ધણી તારો એ તો તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો આ પાંચ તત્વની માય સદા વસનારો રે રહી કાયાનગરની માય સદા એક તારો રે તેને ગુરુગમથી વિચાર કોઈ બ્રાહ્મણ કોઈ ચાંડાળ રાજા રંગ હોશિયાર કોઈ બ્રાહ્મણ કોઈ ચાંડાળ રાજા રંગ હોશિયાર કોઈ તપસ્વી કોઈ કુકર્મી કોઈ તપસ્વી કોઈ કુકર્મી જ્ઞાની અજ્ઞાની કે માર મનમાં વિચારો રે કોઈ તપસ્વી કોઈ કુકર્મી કોઈ તપસ્વી કોઈ કુકર્મી જ્ઞાની અજ્ઞાની કે માર મનમાં વિચારો રે તો તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો આ પાંચ તત્વની માય સદા વસનારો રહી કાયાનગરની માય સદા એક તારો તેને ગુરુગમથી વિચાર देह अभिमान वर्ण अभिमान कुड़ अभिमान अपार हो देह अभिमान वर्ण अभिमान कुड़ अभिमान अपार देह रूप थई मारू मानू देह रूप थई मारू मानू जानो नहीं कीर्तार बोलन हारो रे हे जी जानो नहीं कीर्तार बोलन हारो ए तो तुझ बोले भगवान नहीं कदी न्यारो रे आ पांच तत्वनी माय सदा वसनारो रे रही कायानगरनी माय सदा एक तारो रे तेने गुरुगमथी विचार देह मा देव आत्मा पोते जानो नहीं मदार
દેહમાં દેવ આત્મા પોતે જાણો નહીં મદાર ઓળખી લે તું આપમાં આપે ઓળખી લે તું આપમાં આપે છેટો નથી રે લગાર ધણી લાભ તારો રે ઓળખી લે તું આપમાં આપે ઓળખી લે તું આપમાં આપે છેટો નથી રે લગાર ધણી લાભ તારો રે તો તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો રે આ પાંચ તત્વની માય સદા વસનારો રે રહી કાયાનગરની માય સદા એક તારો રે તેને ગુરુગમથી વિચાર તેને ગુરુગમથી વિચાર ભગવાન શ્રી કૃષ્ણએ ઈકો હાવ ઓછો કરવો છે. હલો, ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અર્જુનને યુદ્ધભૂમિની અંદર જ્ઞાન દીધું, ઘણી બધી વાત કરી, 18 કોટડી જ્ઞાન કીધું એમ કહેવાય. કૃષ્ણ જવાબ દેતા જાય છે ને વળી પાછો કાંઈ મનની અંદર અર્જુનને પ્રશ્ન થાય, વળી પાછો કાંઈક નવો પ્રશ્ન પૂછે તો કૃષ્ણ એનો જવાબ આપે, વળી પાછો કાંઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપે. આમ કરતા 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 અર્જુને એકવાર એમ કીધું કે ભાઈ મને તમારા બધી વિભૂતિઓના દર્શન કરાવો. એટલે આખો વિભૂતિ યોગ ભગવાને કીધો કે ભાઈ અનાજની અંદર આ મારી વિભૂતિ છે ને ધાતુની અંદર આ મારી વિભૂતિ છે ને મનુષ્યની અંદર આ મારી વિભૂતિ છે ને બહુ મોટું વિભૂતિ યોગ ગાયો. બહુ મોટી આવી પ્રશ્નોત્તરી ચાલી. છેલ્લે અર્જુનનું મન માની ગયું ને એમાં એકવાર ભગવાને એમ કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થય સંભવામી યુગે યુગે. ભાઈ જ્યારે જ્યારે ભારત દેશની અંદર ધર્મની કઈ હાનિ થતી હોય તો મારા ભક્તોના રક્ષણને માટે હું યુગે યુગે અવતારને ધારણ કરું છું. સંભવામી યુગે યુગે. આપણો તો હવે એ પ્રશ્ન રહ્યો કે ભગવાન એક યુગની અંદર ધારો કે એક જ વાર આવતા હોય તો આપણે વચગાળામાં ભગવાનને મળવું હોય તો ક્યાં જવું? બરોબર ને? કારણ કે અત્યારે 100 મનુષ્ય અહીંયા બેઠા હોય ને 100 ને આપણે પૂછી કે ભાઈ તમને કોઈ પણ એક વ્યક્તિને જો મળવાની એક ક્ષણ આપવામાં આવે, કોઈ પણ વ્યક્તિ તમે કયો, મંત્રી, પ્રધાનમંત્રી કયો, મુખ્યમંત્રી કયો, બહુ મોટો માણસ કયો, તમે કોને મળવાની આશા કરશો? તો 100 માણસો એમ કે ભાઈ અમને ભગવાનને મળવાની આશા છે. કોઈ પણ મનુષ્ય એવો ન હોય કે જેને ભગવાનને મળવાની ઈચ્છા ન હોય. ભગવાને એમ કીધું કે સંભવામી યુગે યુગે, તો દર યુગે યુગે હું અવતારને ધારણ કરું છું, તો વચગાળામાં ભગવાન ક્યાં રહેતો હશે? જરા ઈ તો વિચારો કે ભાઈ આ સાહેબ છે એ અત્યારે શનિ ને રવિ ખાલી આદિત્યના બતાવવા તમારે કઈ તપાસ કરાવી હોય તો વિઝિટ લેવા આવે છે. તો શનિ રવિ જો આદિત્યના આવે છે તો વચગાળામાં સોમવારથી શુક્રવારમાં માંદા પડી તો ક્યાં જવાનું? ભાઈ મૂળ એનું ગામ પોરબંદર છે. આ તો ખાલી શનિ રવિ વિઝિટ લેવા માટે અહીંયા આવે છે. જો તમારે કાયમી કે ના મળવું હોય તો એ પોરબંદરની અંદર રહે છે. એમ ભગવાન કહે છે કે યુગે યુગે હું મનુષ્ય અવતારને ધારણ કરું છું, તો વચગાળામાં ક્યાં હંતાઈને બેઠો છે? તો શાસ્ત્રોથી, પુરાણોથી એક વાત સિદ્ધ થઈને આવી છે ને જેની અંદર હું એમ કહું કે પૃથ્વી માત્રના મનુષ્યને હા પાડવી પડે કે મનુષ્ય દેહની અંદર ઈશ્વર રહેલો છે.
કોઈ પણ ધર્મગ્રંથ લ્યો, કોઈ પણ સંપ્રદાયની વાત લ્યો, કોઈ પણ મહાપુરુષના સત્સંગની વાત લ્યો, બધાનો છેલ્લે એક નિચોડ તો આવે જ છે કે મનુષ્યના દેહની અંદર ઈશ્વર સાક્ષાત બિરાજમાન છે. શાસ્ત્રોમાં પણ કીધેલું છે કે દેહો દેવાલય પ્રોક્તઃ સ જીવ કેવલ શિવ પણ તજેત અજ્ઞાન નિર્માલ્યન સોહમ ભાવેન પૂજ્યત. કે મનુષ્યનો દેહ છે એ મારું રહેવાનું મંદિર છે, અંદર જે જીવ છે એ પોતે સદા શિવ છે, પણ આ અજ્ઞાન રૂપી નિર્માલ્ય એટલું થઈ ગયું છે ને કે એનાથી આપણે એની સોહમ ભાવે પૂજા કરી શકતા નથી. મહાદેવની લિંગ તો છે, પણ એની અંદર એની ઉપર બીલીપત્ર ને પુષ્પો એટલા બધા આપણે ખડકી દીધા છે ને કે લિંગના દર્શન થતા નથી. એ તો કોઈ પૂજારી સરખી સફાઈ કરે અને જો આપણને દર્શન કરાવે તો દર્શન થાય એમ છે. એવી જ રીતે આ મનુષ્ય દેહની અંદર આત્મ સ્વરૂપે ભગવાન સાક્ષાત બિરાજમાન છે, પણ આપણા મનના વળગણો એટલા, વિષયોના પુષ્પો એટલા, આપણી આશાઓ અને વૃત્તિઓના બીલીપત્ર એટલા બધા ઉપર ચડી ગયા છે ને કે આપણને લિંગના દર્શન થતા નથી. અને જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી શાંતિ પણ નહીં મળે. બાળક એની માં ક્યાંય બહાર ગઈ હોય, કઈ બજારે ગઈ હોય, તો બાળક રડતું હોય તો થોડી વાર એના દાદા રમાડે, થોડી વાર એના બા રમાડે, થોડી વાર કઈ એને ભાવતી વસ્તુ કઈ ખવડાવી તોય રોયા રાખે, વળી પાછું એને ગમતું રમકડું આપી તોય રોયા રાખે. પછી બધા થાકે ને એટલે કે હવે થોડી વાર રાહ જુઓ, હમણાં એની માં આવશે ને, એની માને ખોડામાં ખાલી થોડી વાર બેસશે ને એટલે આપમેળે શાંત થઈ જશે. એમ જ્યાં સુધી આપણા મનને ઈશ્વરનો અનુભવ નહીં થાય ને ત્યાં સુધી આપણું બાળક રૂપી મન શાંત થવાનું. આપણે એને ઘણા શાંત પાડવાના પ્રયત્નો કરી છે. હારામાં હારી ગાડી લઈ, આપણે હારામાં હારો બંગલો બાંધી, હારામાં હારા કપડા સીવડાવીએ, હારામાં હારું સોનું પહેરાવીએ, તો મન શાંત રહે છે ખરી? એક વીંટી કરી હોય તો એમ થાય કે આ હાથની આંગળીમાં વીંટી હોય તો સારું લાગે. કદાચ 10 આંગળીમાં તમે વીંટી પહેરી લ્યો તો એમ થાય કે ગળાની અંદર કંઈક ધડજા જેવો ચેન પહેર્યો હોય તો સારું લાગે. એક ગાડી કરી હોય તો બીજીની ઈચ્છા થાય. બીજા ત્રીજા વિષયોથી આપણે એને સંતોષ પમાડવાની કોશિશ કરીએ, પ્રયત્નો કરીએ, પણ સંતોષ પામતું નથી. જ્યાં સુધી ઈશ્વર રૂપી માના ખોડામાં આપણું મન નહીં બેસે ત્યાં સુધી એને શાંતિ મળશે નહીં. અને ઈશ્વરને પામવું હોય, ઈશ્વરને ઓળખવું હોય તો શાસ્ત્ર સિદ્ધ વાત છે કે મનુષ્યના દેહની અંદર ઈશ્વર રહેલો છે. દાદાશ્રી આ વાત પરથી કહે છે કે એ તો તુજ બોલે ભગવાન, એ નથી તારાથી જરાય ન્યારો. અને ખરેખર આપણાથી ઈશ્વર જરાય પણ ન્યારો નથી. કેવી રીતના કે તમે કદાચ કોઈને કાનમાં કયો, બાજુમાં બોલાવીને સાવ કાન પાસે મોઢું રાખીને કયો, તમારા અને સામેવાળા વ્યક્તિ સિવાય કોઈ ન સાંભળે એટલું નજીક રાખીને તમે વાત કયો તો પણ તમે બોલો તો સામેવાળી વ્યક્તિ સાંભળે ને. પણ ઈશ્વરની ગતિ એવી છે કે તમે બોલો ને એ પેલાની એને ખબર હોય કે હું બોલવાનો થયો છે. તમે કાંઈ વિચાર કરો એ પેલાની એને ખબર હોય છે કે હું વિચાર કરવાનો થયો છે. ઘણી વાર એવા ભાગવતની અંદર, મહાભારતની અંદર આપણને પ્રસંગો જાણવા મળે કે લાખાગ્રહની અંદર જ્યારે દુર્યોધને પાંડવોને બાળવાના જે આખો કોયડો ઘડ્યો એ પેલાથી કૃષ્ણને ખબર હતી કે આવું આ કરવાનો છે. પહેલેથી ત્યાં ગુફા તૈયાર રાખેલી હતી. જાણ શક્તિ જગદીશને જણાવે કરતા પેલી. આપણે કંઈક કરીએ ત્યારે બીજા વ્યક્તિને ખબર પડે, પણ આપણે કંઈ કાર્ય કરીએ એ પેલાની જેને ખબર હોય ને એને જગદીશ કહેવાય. માટે ઈશ્વરને મળવું હોય તો એ તમારાથી જરાય ન્યારો નથી, તમારી અંદર જ રહેલો છે. પણ જેમ પેલા કીધું એમ કેટલું બધું અજ્ઞાનનું નિર્માલ્ય આપણી અંદર ઘર કરી ગયું છે કે આપણને શિવલિંગના દર્શન થતા નથી. એ તો તુજ બોલે ભગવાન, નહીં કદી ન્યારો. વળી પાછો આ 5 તત્વની માય સદા વસનારો, રહી તારી કાયાનગરની માય સદા એક તારો. પણ જો આને ઓળખવો હોય, જો આને પામવો હોય તો એક ગુરુગમથી વિચાર. ખરેખર
ધન્યવાદ છે લાભેશ્વરનાથને કે સાવ સહેલાઈથી આપણને ઉચ્ચતમ જ્ઞાન સમજાઈ જાય એવી શૈલીમાં સમજાવે છે. ગાંધીજીનો સિદ્ધાંત હતો કે આત્મજ્ઞાન એવું હોવું જોઈએ કે આપણે કોશિયો માણસ કહીએ ને કે જે કોષ હલાવતો માણસ હોય, ખેતી કામ કરતો, મજૂરી કામ કરતો માણસ હોય, એ પણ આસાનીથી સમજી જવો જોઈએ. એટલું સરળ કરીને જ્ઞાન કહેવામાં આવે એને આત્મજ્ઞાન કહેવાય. બાકી ખરેખર શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર આ બધી વાત લખેલી છે, પણ આપણા બધાને એવા ભાગ છે કે આપણને હવે વાંચવાનો સમય રહ્યો નથી. કદાચ ક્યાંક આવી કથા થતી હોય તો સાંભળવાનો સમય નથી રહ્યો, અને આપણે સાંભળતા નથી એટલે કોઈ કહેતા નથી. એ તો તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો, આ પાંચ તત્વની માય સદા વસનારો, રહી તારા કાયાનગરની માય સદા એક તારો. અને જો જાણવો હોય તો ગુરુગમથી જાણ. પણ આપણું મન છે એ ઈશ્વરમાં લાગતું નથી, પણ ઈશ્વરની કૃતિની અંદર લાગેલું છે. પણ આપણને એક વસ્તુની ખબર છે કે ઈશ્વરની કૃતિનો કદાચ હજી અંત આવે, પણ ઈશ્વરનો કોઈ દી અંત આવે નહીં. પણ આપણું એવું છે ને કે આપણે ઈશ્વર તરફ ધ્યાન નથી દેતા, આપણે ઈશ્વરની કૃતિ તરફ ધ્યાન દઈએ છીએ. એકવાર કોઈ મોટો રાજા એના દીવાનને પ્રશ્ન કર્યો કે ભાઈ ઈશ્વરની કળા મોટી કે મનુષ્યની કળા મોટી? દીવાને તરત જ જવાબ આપ્યો કે ભાઈ મનુષ્યની કળા મોટી. એ કે એવું થોડું બની શકે દીવાન, તમે વાત કરો છો, ઈશ્વરની કળા જ મોટી કહેવાય કે નહીં? એ કે રાજા આ વાદનો અંત વાતુથી નહીં આવે. આ વાદનો અંત આપણે ક્યારેક એવો સમય પ્રસંગ આવશે ત્યારે આપણે બે વાત કરશું ને આપણે સમજી લેશું કે કાંઈ વાંધો નહીં. તો દીવાને એના નગરની અંદર એક લટાર મારી, ચક્કર માર્યું. ચક્કર મારીને તરત જ કોઈ માળી દેખાણો પોતાના રાજ્યનો, એટલે કીધું કે ભાઈ તું સારામાં સારા પુષ્પો કે આમ કદાચ 100 મીટર સુધી દૂર હોય અને ત્યાંથી તું કદાચ રાજખંડમાં આવીને સુગંધ આવે ને, એટલા સારા પુષ્પો તું ચૂંટીને કાલે રાજમહેલમાં લઈ આવજે, રાજ દરબારમાં લઈ આવજે, હું રાજા પાસેથી તને કંઈક ઇનામ અપાવીશ. એટલે ઓલો માળી તો બીજે દિવસે જાત જાતના ભાત ભાતના આમ ખરેખર બહુ દૂર ઊભા હોય ને છતાં અહીંયા સુધી સુગંધ આવી જાય, કેમ જાણે કસ્તુરી હોય એવી સુગંધ આવી જાય, એવા પુષ્પો ચૂંટીને લઈ આવ્યો. અને ખરેખર જેવો રાજ દરબારની અંદર પ્રવેશ કર્યો, પ્રવેશ કરતાની સાથે જ આખી સભા મગમગી ઉઠી. રાજા ખૂબ ખુશ થઈ ગયા કે વાહ વાહ, ખરેખર ફૂલ એટલે ફૂલ છે, તમારી કળાને ધન્યવાદ છે, તમે આટલા સારા ફૂલ ઉજેર્યા છે. તરત જ આમ તાળી પાડીને કે ભાઈને 2 સોના મોહરનું ઇનામ આપી દો. માળી તો ખુશ થઈ ગયો. દીવાનની નમન કરી કે કાંઈ વાંધો નહીં, હવે તમે રજા લ્યો. વળી પાછા બીજે દિવસે દીવાન લટાર મારવાને નીકળ્યા ને કોઈ સુથારને મળ્યા અને એને કીધું કે ભાઈ તમારી કળા બહુ સારી છે, તમે એક કામ કરો કે લાકડાના પણ આબેહૂબ દેખાય ને એવા ફળ બનાવો, સફરજન બનાવો ને નારંગી બનાવો ને મોસંબી બનાવો ને કેળા બનાવો ને કેરી બનાવો ને, પણ આમ અસલ લાગવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ છેતરાઈ જાય ને એવી કળા તમે એની અંદર પૂરી દો. અને આ તમારે અઠવાડિયા 10 દિવસમાં તૈયાર થાય તો રાજ દરબારની અંદર લઈને આવજો, હું રાજા પાસેથી તમને ઇનામ અપાવીશ. સુથારે ખરેખર આબેહૂબ કામ કર્યું. કોઈ પણ માણસ છેતરાઈ જાય એટલા સારા રંગો પૂર્યા, એટલી સારી એની બનાવટ કરી. અઠવાડિયા 10 દિવસનો સમય નીકળી ગયો. સુથાર રાજ દરબારની અંદર આખી કુંડળીમાં ભરીને બધા ફળ લઈ આવ્યો અને રાજાના ચરણમાં ધર્યા. દીવાને કીધું કે ભાઈ આપણો જ તમારી જ નવાઈની અંદર આ સુથાર કામ કરે છે ને તમને આ ભેટ સ્વરૂપે આપવા માંગે છે. રાજાને લોભ થઈ ગયું કે ખરેખર આવા રંગનું સફરજન તો આપણા રાજ્યમાં મળતું જ નથી, આવી નારંગી આપણા રાજ્યની અંદર મળતી નથી. હાથમાં લઈને બટકું ભરવા જાય છે, દીવાને તરત જ હાથ પકડી લીધો. જો રાજા છે લાકડાના, ખોટી ફજેતી થાય બધાની સામે, દરબારની સામે. અરે રે ખરેખર હાચા નથી? રાજાના આશ્ચર્યનો તો ખરેખર પાર ન રહ્યો. ખૂબ ખુશ થયા. 2 તાળી પાડીને કે આને 100 સોના મોહરનું દાન આપી દો. ઓલો તો રાજી થાતો નીકળી ગયો કે વાહ વાહ. બધું કાર્ય સંપન્ન થયું એટલે દીવાને કીધું કે કેમ રાજા, તમે આને 100 સોના મોહરનું દાન શું કામ અપાયું?
કે પણ દીવાન તમે જ જોવો ને, મને શું કામ પ્રશ્ન પૂછો છો? હું રાજા, મારી બુદ્ધિ કેવડી તીવ્ર કહેવાય, છતાં હુંય લોભાઈ ગયો, હું આની અંદર લોભ પામી ગયો ને વિચારવા તૈયાર ન રહ્યો કે સાચા છે કે ખોટા છે. આટલું સારું જો કારીગરાઈ કરી હોય તો આપણે એની ઇનામથી નવાજવું ન જોઈએ? વળી પાછું દીવાને યાદ કર્યું કે આજથી અઠવાડિયા પહેલા એક માળી ફૂલ લઈને આવ્યો તો, હા, એની શું વાત કરવી. એ તો ખરેખર આમ રાજ દરબારની અંદર પ્રવેશ કર્યો ને આખી સભા મગમગી ઉઠી. એટલા સારા ફૂલો, સુગંધી પુષ્પો લઈ આવ્યો તો દીવાન કે રાજા તમે એને ખાલી 2 સોના મોહરનું દાન આપ્યું, આને 100 સોના મોહરનું દાન શું કામ આપ્યું? હવે તમે માનો છો કે નથી માનતા કે ઈશ્વરની કૃતિના આપણે વખાણ વધારે કરીએ છીએ કે મનુષ્યની કૃતિના વધારે કરીએ છીએ? અને ખરેખર હું કહું એ સુથારે, આ તો દ્રષ્ટાંત માત્ર વાત છે, પણ સુથાર ગમે એટલા સારા ફળ બનાવ્યા હોય પણ ઈ ફળથી આપણી ભૂખ સંતોષાય ખરી? જ્યાં સુધી કુદરતનું બનાવેલું ફળ આપણે ખાશું નહીં ત્યાં સુધી આપણને સંતોષ થવાનો, ખાલી જોઈને રાજી થવાનું. કોઈ નવા મહેમાન આવ્યા હોય, વેવાય મહેમાન થયા હોય તો બતાવી ખરી, જોઈ લ્યો અસલ છે કે નહીં, પણ જો ખોટા છે. વખાણ કરવા થાય, બતાવવા થાય, પણ કઈ ઉપયોગમાં આવે નહીં. એમ ખરેખર એવું છે, આપણે મનુષ્યની કૃતિના વખાણ કરીએ છીએ, એને જાણીએ છીએ, એને પામવાના પ્રયત્ન કરીએ છીએ, પણ ઈશ્વરને પામવાના પ્રયત્ન કરતા નથી. પણ જો ઈશ્વરને પામી જાય તો એની કૃતિ તો આપમેળે જ પમાઈ જાય કે નહીં? દાદાશ્રી એક ભજનમાં કીધું કે જેમ એક રાજાને જીતતા તેનું રાજ્ય સગડું જીતાય, તેના તાબાની સર્વે વસ્તુ જીતેલાની કહેવાય, પણ જો એક જીતાય રે. દાદાશ્રી કહે છે કે જો એકવાર ઈશ્વર તત્વને તમે પામી લ્યો, એને ઓળખી લ્યો, એને જીતી લ્યો, તો એના તાબાની જેટલી વસ્તુ રહેલી છે ને એના રાજ્ય પણ તમે જ કહેવાય જાઓ. રાજકુંવરને કાંઈ ચિંતા કરવાની, કાંઈ એને મૂલ મજૂરી કરવા જવાનું, એને તો કારભાર સંભાળવાનો ને સમય થાતા, ઉંમર થાતા આપમેળે એનો રાજ્યાભિષેક થઈ જાય છે. એ મનાય કે ન મનાય, મનુષ્ય માત્ર આત્મા રૂપી ઈશ્વરનો રાજકુંવર જ છે, પણ રાજકાજ સંભાળતો નથી ને એટલા માટે એનો રાજ્યાભિષેક થતો. રાજકાજ સંભાળવું એટલે બીજું કાંઈ કરવાનું નહીં, એની ભક્તિ કરવાની, એમાં બીજું કાંઈ કરવાનું નથી, બીજો શ્રમ કરવાનો નથી, બીજી મૂલ મજૂરી કરવાની નથી, ફક્ત ને ફક્ત એની સમરણ ભક્તિ કરવાની છે, એના ગુણાના વાદો ગાવાના છે, એને આપણું આખું જીવન સમર્પિત કરી દેવાનું છે. એટલે તમારો પણ રાજ્યાભિષેક થશે. જેમ રાજકુંવરને માટે રાજ્યાભિષેક એક સામાન્ય બાબત છે, એમ સંતો ભક્તોને માટે ખરેખર આત્માનુભવ એક સામાન્ય બાબત છે. આપણને એટલું સમજાય કે 30 દિવસ સુધી તમારા કારખાને, તમારી દુકાને, તમારા ખેતરે કોઈ મજૂરી કરતો હોય તો 31મી તારીખે તમે એને પગાર આપો કે ન આપો? જેટલું નક્કી કર્યું હોય, જેટલો એનો ભાગનો હિસ્સો ગણાતો એટલો આપો કે ન આપો? એક સામાન્ય સજ્જન શેઠ જો પણ મજૂરી દઈ દેતો હોય તો એટલે ઈશ્વર એની ભક્તિ કરે તો આત્માનો પદ ન આપે? શું કામ ન આપે? વધારે કરીને આપે, અનેક ગણું આપે. પણ અભાગ્યો મનુષ્ય, અભાગ્યું મન એવું છે કે એની ભક્તિ સિવાયનું બધું જીવનભર કરશે. એટલે જ કીધું કે જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, 9 માસ નિર્ધાર, સ્તુતિ કીધી અલબેલાની, ત્યારે બાહિર ધૈરો અવતારો, વળી પાછો માયામાં મોહ્યો. જઠરાગ્નિના દુઃખો સહન કરતા કરતા આપણે એવી પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, હે કરતા કુદરત, હે દયા નિધાન, એકવાર ખાલી મનુષ્યનો દેહ દે. હું તને વચન આપું છું કે તારી ભક્તિ સિવાય કાંઈ કરીશ નહીં. કોલ વચન દઈને બહાર આવ્યો, આવ્યા મોહ મેં ચિત્ત લગાયો. પેલા કીધું ને કે તોય મોહ્યો માયામાં. આપણે ઈશ્વરની તરફ ધ્યાન દેતા નથી, પણ એની માયાની અંદર આપણે વધારે ને વધારે ધ્યાન દઈએ છીએ. કોલ વચન દઈ બહાર આવ્યો, આવ્યા મોહ મેં ચિત્ત લગાયો, ધીક ધીક હરિ કો ગુણ ન ગાયો. 2 વચનોના દાન, ભજન વિનાનો નર છે પશુ સમાન. ક્યારેક સંતો ભક્તો મહાપુરુષો આવા કઠણ વેણ પણ કહે છે, પણ આપણા હોય એટલે આપણું બળે ને. આપણો દીકરો કદાચ ન કરવાના કર્મ કરતો હોય, ધંધા પાણીમાં ધ્યાન ન દેતો હોય, ભણવામાં ધ્યાન ન દેતો હોય તો બાપ ખીજાય કે ન ખીજાય? વધારે કદાચ
ધ્યાન ન દેતો હોય તો કદાચ એક લપાટે મારી લે. એમ સંતો મહાપુરુષોને આપણું પેટમાં બળે છે એટલે કહે છે એવો કે ધ્યાન રાખજો, કોઈ માને કે ન માને, જો એની ભક્તિ નથી કરી તો પગથિયા વિનાનું પડવાનું છે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાહી, પુણ્ય કરીને અત્યારે અમરાપુર પામ્યો, પણ જો ભક્તિ નથી કરી તો જાવું પડશે 84ની માહી. અને આપણા ઘરની વાત નથી, ક્યારેક આપણા ઘરની અંદર ભાગવત પડ્યું હોય, ગીતાજી પડ્યા હોય, મહાભારત પડ્યું હોય, આપણે તિલક કરીએ છીએ, આપણે પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, વાંચતા નથી. ક્યારેક ખોલીને વાંચો તો ખરી એની અંદર શું લખેલું છે. પાને પાને આ વસ્તુ બતાવવામાં આવી છે કે જો ભક્તિ નથી કરી તો 84 યોનિના બધા જીવોના દેહો ધારણ કરવા પડશે. જો એમાં ન પડવું હોય, એમાંથી છૂટી જવું હોય તો અત્યારે ને અત્યારે આ વસ્તુ કરી લીધા જેવી છે. કોલ વચન દઈને બહાર આવ્યો, આવ્યા મોહ મેં ચિત્ત લગાયો, ધીક ધીક હરિ કો ગુણ ન ગાયો, બે વચનોના દાન ભજન વિનાનો નર છે આમ પશુ સમાન. કારણ કે પશુને ખબર નથી કે શું કરાય ને શું ના કરાય. એને ખાલી કેટલું જ્ઞાન છે કે પોતાનું પેટ ભરવા પૂરતું જ્ઞાન કહેવાય ને. એની પાસે બુદ્ધિ છે જરૂર. કદાચ કોઈ ભેંસ કે ગાય હાલી જાતી હોય ને ખાડો હોય, ખાડામાં પડી નથી જતો, તારવીને હાલી જાય છે. કદાચ તમે આવતું કોઈના ખેતરની અંદર ચરતું હોય, તમે લાકડી ઉગામો ભાગી જાય છે ને ખબર છે એની અંદર બુદ્ધિ છે ખરું, પણ ઈશ્વરનું ભજન કેમ કરવું ને એ બુદ્ધિ એની પાસે નથી. ધર્મ શું છે, અધર્મ શું છે, ક્યાં કર્મ કરવા યોગ્ય છે, ક્યાં કર્મ ન કરવા યોગ્ય છે, એની ભાન તો કેવળ મનુષ્યને એકને જ છે. પણ આપણું એવું છે ને કે ન કરવાના કર્મ કરીએ છીએ ને એટલે સંતો આપણને આ નઠારા શબ્દો થોડા કહે છે કે ભજન વિનાનો નર છે પશુ સમાન. આપણે તો એ વાત કરતા હતા કે આપણે ઈશ્વરની તરફ ધ્યાન નથી દેતા, પણ ઈશ્વરની કૃતિ તરફ વધારે ધ્યાન દઈએ છીએ. પણ ખરેખર એનો ખેલ એવો છે. ખેલ કર્યો તે ખાવિંદ કેવો, જુદા જુદા દીદાર, વળી પાછા કર્મ જુદી, કાર્ય જુદી, કરણી જુદી, ઘાટ ઘૈડા અપાર ખેલ ધણી તારો. અને ખરેખર પૃથ્વી માત્ર ઈશ્વરની એક માયા જ છે. પૃથ્વી માત્ર ઈશ્વરનો એક મોટો રચાવેલો ખેલ જ છે. અને વિચાર કરો તો મનુષ્ય આપણે અલગ અલગ વૃત્તિઓ જોઈ છે ને, કહેવાય ને તિંદેર ટિંદેર મતિર ભિન્ન. જેટલા માથાના ટકા છે એટલા બધાની વૃત્તિઓ જુદી છે, એટલા બધાના વ્યવહાર જુદા છે, એવા બધાના સ્વભાવ જુદા છે. ખેલ કર્યો તે ખાવિંદ કેવો, જુદા જુદા દીદાર. અને ખરેખર તમારા જેવું તમને કોઈ જડે નહીં. ખબર નહીં કેવું કારખાનું છે ભગવાનનું, એકવાર ડાઈ બની એવી ડાઈ બીજી વાર બને નહીં. તમારા જેવો કોઈનો ચહેરો મોરો નહીં. કદાચ ચાલો આપણે બેલડાના બે કહીએ, જુડવા કહીએ, ચહેરા કદાચ એક જેવા મળતા હોય તો સ્વભાવ અલગ હોય. એક જ માના પેટે જન્મેલા બે પુત્ર હોય, એક અતિ ક્રોધી હોય, બોલાયવો ન થાય, ખીજાઈ જાય, ચીડિયો સ્વભાવ હોય, બીજો હાવ શાંત હોય, કાયમને માટે શાંત સ્વભાવે જ વાત કરતા હોય. આ એનો ખેલ છે. પૃથ્વીની અંદર જોવો તો ક્યાંયથી કેવી ધાતુ મળે, ક્યાંયથી કેવી ધાતુ મળે. ક્યાંય પહાડો છે તો ક્યાંય દરિયો રાખેલો છે, ક્યાંય ઠંડો પ્રદેશ છે તો ક્યાંય ગરમીવાળો પ્રદેશ છે. આ એનો ખેલ છે. મનુષ્યની અંદર જોવો તો ક્યાંય ગોરા બનાવ્યા, ક્યાંક કાળા બનાવ્યા, ક્યાંક ધોળા બનાવ્યા. આ એનો ખેલ છે. કોઈને કેવા બનાવ્યા, કોઈને કેવા બનાવ્યા. પણ હું એમ કહું છું કે આપણે મનુષ્યની કૃતિની અંદર ધ્યાન રાખવાનું નથી, ઈશ્વરની કૃતિની અંદર ધ્યાન રાખવાનું નથી, ઈશ્વરની અંદર ધ્યાન રાખવાનું છે. કદાચ આપણને દેહ દેખાય, દેહના કર્મો દેખાય, એ ગણાઈને ગુરુ ઉપર શંકા જાય, સંતો ઉપર શંકા જાય કે ભાઈ સંત સાચા હોય તો એનું થોડો કોઈ દી તાવ આવવો જોઈએ, એને થોડા કોઈ દી માંદા પડવા જોઈએ. ભાઈ એ તો એનો દેહ છે, દેહને તો બધુંય લાગુ પડે. આ વાતાવરણની અસર આપણે મનુષ્ય માત્રને લાગુ પડે કે નહીં? તો એને મનુષ્યનો દેહ નથી, એને અસર નહીં થતી હોય. અનાજ છે તો એ એનું કામ કરવાનું જ છે. કદાચ એવું કોઈ આગ્રહ કરીને ખવડી દીધું હોય તો એને તાવ આવે, એમાં શું થઈ ગયું? ખેલ કર્યો તે ખાવિંદ કેવો, જુદા જુદા દીદાર, કર્મ કાર્ય કરણી જુદી, ઘાટ ઘૈડા અપાર ખેલ ધણી તારો. પણ મારું તો કહેવાનું એમ છે કે આ ઘાટની અંદર આપણે દ્રષ્ટિ રાખવાની નથી, પણ ઘાટની અંદર જે અઘાટ ગાજી રહ્યો છે ને
એની અંદર દ્રષ્ટિ રાખવાની છે. ક્યાં ભજનમાં દાદાશ્રીએ વાત કરી કે તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહમાં સદગુરુ સાને કરી સુરતા એકાકાર. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર, ઘાટ માહી અઘાટ ગાજે, રોમ રોમ રણુકાર એની તાળી વાગી. આ દ્વાર દેહની અંદર ઈશ્વર રહેલો છે, દેહરૂપી દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રહેલા છે, પણ આનો દ્વાર જડે એમ નથી. અને ખરેખર કથા એવી છે, ભગવાને જ્યારે મથુરામાંથી યાદવ કુળ અહીંયા આવ્યું તો એવી રચના કરી, એનું નામ મૂળ કુતસ્થલી હતું, પણ રચના એવી કરી કે ક્યાંયથી દ્વાર જડે નહીં. કારણ કે ખરેખર કાર્યવન જ્યારે ને ત્યારે મોટી સેના લઈને હુમલો કરવા આવતો હતો, એટલે પોતાના પ્રજાનું રક્ષણ કરવાને માટે આવી રીતના રચના કરેલી હતી. તેમ કહેવાય છે કે ભાઈ નારદ મુનિ ભગવાનને મળવા માટે ગયા, પણ કુતસ્થલીનો અંદર જવાનો દરવાજો મળે નહીં. એટલે એ પૂછતા હાલતા જાય છે કે ભાઈ દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, એમ કહે છે કે એવી રીતના કરીને એનું નામ દ્વારકા પડ્યું. અને ખરેખર એમ જ છે, આ દેહની અંદર ઈશ્વર રહેલો છે, પણ મળવાનું દ્વાર ક્યાં? દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે છે વિશ્વાધાર. સ્વામી વિવેકાનંદે પણ કીધું કે આખા વિશ્વની શક્તિ હે મનુષ્ય તારી અંદર રહેલી છે, પણ ખરેખર આપણું એવું અજ્ઞાન છે કે એને મળવાનો દ્વાર આપણને દેખાતું નથી. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર, ઘાટ માહી અઘાટ ગાજે, રોમ રોમ રણુકાર એની તાળી વાગી. અને ખરેખર રોમે રોમની અંદર એનો રણુકાર ગાજે છે કે નહીં? આપણા દેહ ઉપર ચામડી, ચામડી ઉપર રૂવાટી, રૂવાટીની ઉપર કોઈ જંતુ આવેલું જાતું હોય તો એ નજરે ન દેખાય, પણ એની આપણને ખ્યાલ આવી જાય છે. આપણા જ્ઞાન તંતુઓ ત્યાંથી આપણા મગજ સુધી સંદેશો પહોંચાડી દે છે કે આ હાથમાં આ જગ્યાએ કંઈક હળવડાટ થાય છે. તરત જ બીજા હાથને ઈશારા સંદેશો મોકલી દે છે કે આ હાથથી એને હટાવી દે. રોમે રોમની અંદર એનો રણુકાર ગાજી રહ્યો છે, પણ ઈ સન્નહિત ક્યાં રહેલો છે એ મળતો નથી. એને મળવું હોય, એને પામવું હોય, એને ઓળખી લેવું હોય તો પ્રતિષ્ઠા છે કરેલી જો પ્રભુ રૂપ પ્રાણ એ કેરી. સદાય વાસો છે પ્રીતમનો, એને મળવું હોય તો દમે દમ જો ને સુરતાથી. કે ભાઈ દેહની અંદર ભગવાન છે, દેહની અંદર ભગવાન છે, પણ ક્યાં રહેલો છે? કે ભાઈ પ્રતિષ્ઠા છે કરેલી જો ક્યાં? કે પ્રભુ રૂપ પ્રાણ એ કરી. એ મનુષ્યના દેહની અંદર શ્વાસોશ્વાસની મધ્યે પ્રાણરૂપી જે શબ્દ ગાજે છે ને, એ ઈશ્વરનું ખરું સ્વરૂપ છે. પ્રતિષ્ઠા છે કરેલી જો પ્રભુરૂપ પ્રાણ એ કેરી, ન્યા સદાય વાસો છે પ્રીતમનો. હવે ભગવાન એને મળવું હોય તો સંતોનું જ્ઞાન ક્યારેય અધૂરું હોતું નથી હો. એને મળવું હોય તો દમે દમ જોને સુરતાથી. તમારી સુરતા જે બાહિરમાં ભટકી રહી છે એને એકત્ર કરી અને જો આ શ્વાસની મધ્ય તમે લગાડશો તો ખરેખર એનો અનુભવ થનાર છે. પ્રતિષ્ઠા છે કરેલી જો પ્રભુ રૂપ પ્રાણે કેરી, સદાય વાસો છે પ્રીતમનો, દમે દમ જોને તું સુરતાથી. આગળ જાતા કહે છે કે વસે છે વાસ સબ સ્થળમાં, વ્યાપક નામે ધારી, પણ વિશેષે રૂપ માનવનું પ્રભુજી કહે છે પોકારી. ખરેખર જગતની અંદર એક પણ એવું રજ કે કણ નથી કે જેની અંદર ઈશ્વરનો વાસો ન રહેલો હોય. જગમે જગાન કોઈ ઈશ્વર જહાન હોય. અને ખરેખર તમે જ કહો કે ઈશ્વર ન હોય તો આપણી શું ગતિ રહેવાની? આ આંખ જોતી હોય, કાન સાંભળતું હોય, દેહ વ્યવહાર કરતો હોય, કે પહેલા જ કીધું ને એનો બધો ખેલ છે, પણ ખેલ ક્યાં સુધી હાલે છે? કે જ્યાં સુધી અંદર ઈશ્વર રહેલો છે ત્યાં સુધી. ઘણી વાર ઝાડવું સુકાવાનું હોય, પાંદડા ખરવા માંડ્યા હોય, એટલે આપણે કહે કે એને મૂળિયા મૂકી દીધા. મૂળિયા મૂકી દીધા એટલે એની અંદરથી ભગવાને રજા લઈ લીધી છે. ત્રીજે ચોથે દિવસે હાવ હુકાઈ જાય, લાકડું બની જાય ને આપણે એને જવા દેવું પડે. એ વનસ્પતિમાં થાય છે ને એવું જ આપણા દેહની અંદર થાય છે. જેવો દેહ પ્રાણહીન થાય, ભગવાન આમાંથી રજા લે એટલે લાકડ જેવું લાકડું જ છે. આ હાથ જો આમ રહી ગયો હોય તો આમનો આમ રહે, પછી તમે સીધો કરવાની ગમે એટલી કોશિશ કરો, સીધો થાય નહીં. એટલે જ તો આપણી અંદર એવી વિધિ છે કે જેવું મૃત્યુ થાય એટલે જમીન ઉપર ટટ્ટાર સુવડાવી દે. પેલા જૂના સમયની અંદર ખાટલા જોબવાળા હતા ને, એટલે શરીર
એવું ન રહે, શરીર સીધું રહે. એટલે હું મૂળ તો રાખવામાં ને બાંધવામાં ને લાકડા ઉપર મૂકવામાં સારું રહે, એટલા માટે આ વિધિ કરવામાં આવ્યો છે. બાકી આપણને એમ ન થાય કે હવે દેહ તો પ્રાણહીન થઈ ગયો છે, કદાચ નીચે ગાડલું રાખ્યું હોય કે ન રાખ્યું, શું ફરક પડવાનો છે? તરત જ વડીલ ના પડે કે ના અસરગતિ થાય, જમીન ઉપર રાખી દો. વિધિ આના માટે કરવામાં, આના માટે કહેવામાં આવી છે. પણ એ વસ્તુ આપણે એમ નક્કી કરવાની છે કે જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ છે ત્યાં સુધી આ કોટા કાઢે છે, ત્યાં સુધી આ બરોબર કાર્ય કરે છે. ખેલ કર્યો તે ખાવિંદ કેવો, જુદા જુદા દીદાર, કર્મ કાર્ય કરણી જુદી, ઘાટ ગયડા અપાર ખેલ ધણી તારો. પેલા કીધું એમ કે આપણે ઘાટની તરફ નહીં, અઘાટની તરફ ધ્યાન દેવાનું છે. કદાચ સોનાનું ચેન બનાવ્યો હોય, સોનાની લકી બનાવી હોય, બેનોના સોનાના પાટલા બનાવ્યા હોય, 1000 વ્યક્તિને બતાવો કે આ શું છે, તો તરત જ કહે ને ભાઈ ચેન છે, પાટલો છે ને કડવું છે ને લકી છે ને. આપણે ઘાટને જોઈ છે, કોઈ એમ કહેતું નથી કે આની અંદર સોનું રહેલું છે. ખરેખર પણ એમાં આપણો વાકઈ નથી કે એવી રીતના સોનું ઓતપ્રોત થઈને રહેલું છે કે એના સિવાય આપણને કંઈ દેખાતું નથી. દાદાશ્રી એમ કહેતા કે ઈશ્વર વગર જગતની કાંઈ પણ હસ્તી નથી. કેવી રીતના કે આ કાપડની અંદરથી તમે સૂતર કાઢી લ્યો તો કાપડ નામ મિથ્યા ઠરે કે નહીં? સૂતરનું એક તાર તમે કાપડમાંથી કાઢી લ્યો તો વધે શું? એમ ખરેખર જગતની અંદરથી જો ઈશ્વર કાઢી લ્યો તો જગત નામ જ મિથ્યા ઠરે. એ સર્વનું ઉપાદાન કારણ ઈશ્વર જ છે. જરાક વિચાર તો કરો, બધાની ચોથી પાંચમી પેઢી ઈશ્વર આવીને ઠરે. તમે એમ કહો ભાઈ આ કપડું છે એ તો નિર્જીવ કહેવાય, પણ ખરેખર આનું મૂળ ઈશ્વર જ છે. કપડું કેમાંથી બન્યું? કાપડમાં. જબો કેમાંથી બન્યો? કાપડમાંથી. કાપડ કેમાંથી બન્યું? તારમાંથી. તાર કેમાંથી બન્યો? રૂમાંથી. રૂ કેમાંથી બન્યું? જમીનમાંથી. આ જમીન આપણે બને, આપણે ધારિત કઈ કરી શકીએ ખરી? ગમે એવું સારું વિજ્ઞાન બન્યું છે, ઘણી બધી વસ્તુઓ અત્યારે વિજ્ઞાન થકી આપણને મળે છે. આપણે હાલ હું એમ કહું, જમીન વગરની કોઈ પણ વસ્તુ આપણે ઉત્પાદન કરી શકીએ? એક મનુષ્યનું લોહીનું ટીપું આપણે બનાવી નથી હકીકત, બીજી વસ્તુ ક્યાંથી બનાવવાના હતા? ખરેખર બધાનું ઉપાદાન કારણ ઈશ્વર જ છે. આપણે માનીએ કે ન માનીએ, કદાચ આપણે અજ્ઞાની હોય, આપણને જાણ ન હોય ત્યાં સુધી આપણે ન માનીએ, પણ જરાક આવું વિચાર ઊંડાણપૂર્વક કરીએ તો પણ એનો ખેલ જ એવો છે ને કે ઈ આપણને દેખાતો નથી. અને દેખાતો નથી એમ ઓળખાતોય નથી. ખરેખર અત્યારે જો હું એમ કહું કે આપણે બધા ભગવાનને, રામને ને કૃષ્ણને ઈશ્વર સ્વરૂપ માનીએ છીએ ને, એની પૂજા કરીએ, ઘરે ઘરે એની મૂર્તિ પધરાવી, એના ફોટા પધરાવ્યા, સવાર સાંજ નમન કરીએ, ધૂપ દીપ કરીએ, પણ જ્યારે ઈ સદેહ હાજર હતા ત્યારે એને ઓળખવા વાળા કેટલા? એના ભાઈઓ પરિવારની અંદર એ બધા એને ઈશ્વર નહોતા માનતા. અમુકના કૃષ્ણ ભગવાનને તો એના મામા ભાઈના, મામા ફયુના દીકરા જ કહેવાય ને, દુર્યોધનને. એ બધા કપટી રાજા કહેતા હતા. ત્યારે એને ન ખબર પડી જવી જોઈએ કે આ સાક્ષાત કરતા કુદરત છે, કાળિયો ઠાકર છે. આ તમારી જ નજીક એક જામવનની ગુફા છે ને, હમણાં જ અમે વાત કરતા હતા. કૃષ્ણ ભગવાન ત્યાં 27-28 દિવસ સુધી બાંધ્યા હતા. લ્યો, કારણ કે કઈક કથા તો બહુ મોટી છે, દેવાંગભાઈ ઘણી વાર વાતે કરે છે, અને આપણે તમારે કેવું હોત કે દેવાંગભાઈ જે વાત કરજો. કઈક કેવું મણીનું નામ? સૂર્યકાંત મણી. એ કંઈક ચોરી થયો તો ને બળભદ્રને એમ થયું કે ભાઈ ભગવાન કૃષ્ણ એ લઈ લીધેલું છે. અને કારણ કે હતું એવું, સૂર્યકાંત મણી દરરોજ 8 ભાર સોનું દેતું. વિચાર કરો, દરરોજ 8 ભાર સોનું દે એટલે કેવડું થાય? અને એવી કંઈક કથાય છે કે આ ગુફાની અંદર જે ધૂળ છે એની અંદર એ સોનાના તત્વો કે કણો રહેલા છે. આપણે તો બહુ કંઈ જાણતા નથી, પણ આ તો ત્યાં ગયા હતા ને થોડું વાંચેલું, ને ભાગવતની અંદર પણ આ પ્રસંગ આવે છે. સગા ભાઈને જો કૃષ્ણ ઉપર આવી રીતના થયું હોય કે એને કદાચ સૂર્યકાંત મણી લઈ લીધું હોય છે ને પોતાની પાસે સંગ્રહ કરીને રાખ્યો હોય છે, એવી પણ શંકા થઈ હતી.
જો સાક્ષાત કરતા કુદરતને ન ઓળખી શકતા હોય તો એના ભક્તોને કેવી રીતના ઓળખવાના એમ? પણ પેલા જ કીધું એમ કે આપણી દ્રષ્ટિ ઘાટને જોનારી છે, અઘાટને જોનારી નથી. અને સંતોની દ્રષ્ટિમાં સાવ ઉલટું છે, એ ઘાટને જોતા નથી, અઘાટને જોવે છે. એટલે કદાચ એના ઉપર કોઈ અપકાર પણ કરે તો પણ સંતો ભક્તો એના ઉપર ઉપકાર જ કરે છે. ખેલ કર્યો તે ખાવિંદ કેવો, જુદા જુદા દીદાર, કર્મ જુદી કાર્ય જુદા, કરણી જુદી, આ ઘાટ ઘડા અપાર ખેલ ધણી તારો. દાદાશ્રી એક ભજનમાં કીધું કે ફરતા ગાજ અરીસા તણા, પૂરું શ્વાન તે ઘર માય, ભસી ભસીને મરે ભયથી, પણ સમજે નહીં કે એ છે નિજ છાય. કથા તો બહુ લાંબી, દ્રષ્ટાંત તો બહુ મોટું, બધાને થોડું ખ્યાલ પણ ખરો કે રાજાને એક ગમત હોય છે કે ભાઈ ફરતો અરીસાનો એક ઓરડો બનાવ્યો અને અંદર કૂતરાને પૂરે. કૂતરો ભસી ભસીને એને એમ થાય કે સામે આટલા બધા કૂતરાઓ છે, એટલે ભસી એને મારવાના પ્રયત્નો કરી, ભસી ભસીને હાંજ પડે મરી જાય. એમાં એક કોઈ સાધુ મહારાજનું કૂતરું શ્વાન લઈ આવ્યા અને એને પૂર્યો તો એ ભયસોય નહીં, કરડવા માટે દોડ્યોય નહીં. ખૂબ આશ્ચર્ય થયું. એ રાજાએ સંત પાસે ગયા, મહાપુરુષ પાસે જઈને પૂછ્યું, ભાઈ તમારું કૂતરું આ ભસતું નથી, કરડવા માટે દોડતું નથી, અમે કેટલાય બધા કૂતરા આવી રીતના ભસી ભસીને મરી ગયા જોયા અમે, પણ આ તમારા કૂતરું કેમ કાંઈ કરતું નથી? કે ભાઈ હું જ્યારે સવારના પૂજા કરવા બેસું એટલે હું પહેલાં તિલક કરું અને હું એને હોતે તિલક કરું. હું આરસીની અંદર જોઉં કે તિલક બરોબર થયું છે કે નહીં, એમ એને હોતે એનું રૂપ બતાવું છું. રાજા, આ કૂતરાએ પોતાનું રૂપ જોયેલું છે એટલે ભસતો નથી. એ આ તો ખાલી દ્રષ્ટાંત છે. બાકી આપણે જે અંદરો અંદર વાદ વિવાદ કરી છીએ, જે કાંઈ પણ ખોટા ન બોલવાના વેણ બોલીએ છીએ, કોઈની હારે આપણે એવો દુભાવ રાખીએ છીએ, કોઈની હારે આપણે અબોલા રાખીએ છીએ, કોઈની હારે આપણે ઘણું વધારે બોલી જાય છીએ, બાંધી લઈએ છીએ, એ ખરેખર આપણી ગતિ એના જેવી જ છે. આ દ્રષ્ટાંત સ્વરૂપે મનુષ્યને શ્વાન જ કહી દીધો કહેવાય, પણ આપણે સમજતા નથી. પેલા જ કીધું ને, આપણા હોય એટલે પેટમાં બળે કે નહીં? જેને આ સ્વરૂપને જાણી લીધું છે એને ખબર છે કે ભાઈ જે મારું સ્વરૂપ છે એ એનું સ્વરૂપ છે. આ તો વચ્ચે મનરૂપી એક મેનેજર એવો બેહી ગયો છે ને કે ઈ વ્યવહાર કરવા માંડ્યો છે, પણ જ્યારે ધણી વ્યવહાર કરવા બેસી જશે ને એટલે એને ખબર પડી જશે કે ભાઈ આમાં મેનેજરની સત્તા કઈ હાલતી નથી, મૂળ માલિકની સત્તા હાલે છે. આવી રીતના સમ્યક દ્રષ્ટિ થાતા એમને ઘાટનો બાદ કરી શકાય છે. સંતો મહાપુરુષોએ એટલે ઘાટનો બાદ કર્યો છે. ખેલ કર્યો તે ખાવિંદ કેવો, જુદા જુદા દીદાર, કર્મ કાર્ય કરણી જુદી, ઘાટ ગયડા અપાર ખેલ ધણી તારો. વળી પછી આમાં કોઈ બ્રાહ્મણ, કોઈ ચાંડાળ, કોઈ રાજા તો કોઈ રંક. રાજા રંક હોશિયાર, કોઈ તપસ્વી, કોઈ કુકર્મી, જ્ઞાની અજ્ઞાની ગેમાર, પણ તમે આને મનથી વિચારો. મનથી જરા વિચાર કરી જુઓ કે આપણે જે જાતિપાતિના વાળાઓ નક્કી કર્યા છે એ ખરેખર વર્ણની વ્યવસ્થા માટે કરેલા છે કે બધા વર્ણોને પોતાનો વ્યવસાય આબાદ રહે, લગ્ન ગ્રંથિથી જોડાવામાં બધાને સહેલતા રહે, એટલા માટે વર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એનાથી કઈ મનુષ્યની જાતિ જન્મથી કે એમ તો નક્કી થતી નથી. કોઈને ત્યાં દીકરો આવે તો આપણે શું કે ભાઈ શું બેનને નાનું આવ્યું કે ભાઈ દીકરો આવ્યો કે દીકરી આવી, બે જ જાતિ નક્કી કરેલી છે. કોઈ એમ કે પટેલ આવ્યા, કોઈ એમ કે બ્રાહ્મણ આવ્યા, કોઈ એમ કે સુતાર આવ્યા, લુહાર આવ્યા. ના ના, એ તો આપણે જન્મ પછી સિક્કો મારેલો છે કે આજથી આની જ્ઞાતિ આ, આજથી આની જાતિ આ. પેલા જ કીધું એમ વર્ણ વ્યવસ્થા માટે આ વસ્તુ ઋષિ મુનિઓએ નક્કી કરેલી છે. ઈશ્વર પ્રાપ્તિ માટે આ કઈ બાદ કરતું નથી. જેમ પેલા જ કીધું ભગવાને વિભૂતિ યોગમાં કીધું તું, એમાં કીધું તું ભાઈ હું બધાની અંદર વિભૂતિ સ્વરૂપે રહેલો છું, સર્વની અંદર મારો વાસો રહેલો છે. એમ ગાયમાં જો હું છું તો ગધેડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કે હું જ રહેલો છું. બ્રાહ્મણની અંદર હું જ છું, વૈશ્યની અંદર હું જ છું, ક્ષત્રિયની અંદર હું જ છું, અને શૂદ્રની અંદર પણ મારો જ વાસો રહેલો છે. અને ખરેખર ઈશ્વર ને પામવા, ઈશ્વરની ભક્તિ કરવા, ઓળખવા માટે બધાને બધી છૂટ છે ને. એવું કઈ થોડો કાયદો ઘરેલો છે કે બ્રાહ્મણ સિવાય કોઈને ભક્તિ કરવાની થતી નથી.
જો ભક્તિ કરવી હોય તો બ્રાહ્મણ સ્વરૂપે તમારે જન્મવું પડે. ના ના, એવું તો કંઈ છે નહીં, એવો કંઈ ઠરાવ છે નહીં. એની સાબિતી શું કે બધા જ્ઞાતિની અંદર, બધી જાતિની અંદર સંતો મહાપુરુષો થયેલા, આત્મ અનુભવી સંતો થયેલા. એ ભગવાનના અવતાર પણ બધા અલગ અલગ વર્ણોની અંદર થયેલા છે, ક્ષત્રિયોની અંદર થયેલા છે. જાત નહીં જગદીશ કી તો એના ભગત કી ક્યું હોય? જો ઈશ્વરની કોઈ જાતિ નથી, ઈશ્વરની કોઈ જ્ઞાતિ નથી, તો એના ભક્તોની શું કામ હોવી જોઈએ? એટલે કહેવાય છે કે મનુષ્ય માત્ર ઈશ્વરને પાત્ર. કોઈ પણ મનુષ્ય જે મહેનત કરે એને જરૂર માટે ફળ મળે છે. પહેલા જ કીધું એમ કે જો 30 દિવસ સુધી આપણે કઈ કામ કર્યું હોય, મૂલ મજૂરી કરી હોય, તો 31મે દિવસે આપણને એ મજૂરી આપે છે ને. તો કોઈ પણ મનુષ્ય જો ભગવાનની ભક્તિ કરે તો એ એનું સ્વરૂપ આપી દે છે. પણ આ તો એની પહેલા જ કીધું કૃતિની અંદર આપણે ધ્યાન દઈએ છીએ અને એનો વ્યવહાર એવડો મોટો છે. કોઈ બ્રાહ્મણ, કોઈ ચાંડાળ, કોઈ રાજા, કોઈ રંક હોશિયાર, કોઈ તપસ્વી, કોઈ કુકર્મી, જ્ઞાની અજ્ઞાની ગેમાર, પણ તમે આને મનથી વિચારો. અને સંતો મહાપુરુષોએ મનથી જ વિચાર કર્યો કહેવાય ને. પાપિયાને પીર બનાવ્યા હોય એવા સંતોના દાખલા છે કે નહીં? જો એની જાતિ સામું જોવે, એના કર્મ સામું જોવે, તો જેસલ જાડેજા કોઈ દી પીર થાય? એ વાલ્યો લૂંટારો કોઈ દી વાલ્મીક ઋષિ બને? લૂંટફાટ કરનારા મનુષ્ય હતા. જો એના કર્મ સામું જોવે તો એના ઉપર દયા ક્યાંથી થાય? પણ પેલા જ કીધું એમ સંતો મહાપુરુષો ઘાટને જોતા નથી. એને ખબર છે કે ભાઈ આ તો એનું મન આવી રીતના વ્યવહાર કરે છે ને, એટલે જ્યાં સુધી મનનું રાજ્ય ચાલે છે ત્યાં સુધી વિષયોની અંદર ભમે છે. આત્માનું રાજ્ય આવી જશે ને પછી મન વિષયની અંદર ભમશે નહીં. તો સંતો મહાપુરુષો જ્ઞાન થકી, સત્સંગ થકી આ બધા વણગડ આપણા છોડાવે છે. પણ આવી રીતના કઈ કથા થતી, આવી રીતના કઈ જ્ઞાન મળતું હોય, સંતો મહાપુરુષો કઈ જ્ઞાન દેતા હોય, આપણું મન માનતું નથી. તો શું કામ માનતું નથી? એ મનુષ્ય માત્રને ખબર છે કે ધર્મના રસ્તે હાલો તો લાભ થવાનો કે નહીં થવાનો. મનુષ્ય માત્રને ખબર છે ને, તો એ કરી શું કામ નથી શકતા? કે દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન અપાર, આ દેહરૂપ થઈને તે મારું માન્યું ને, એટલે જાણ્યો નથી કીર્તાર કે જે છે તારી અંદર જ બોલનહારો. જો ઈશ્વરની પ્રાપ્તિની અંદર કાંઈ આડરૂપ આપણને થતું હોય ને તો ખરેખર આપણા દેહનું અભિમાન છે. દેહનું અભિમાન છે, વર્ણનું અભિમાન છે, કુળનું અભિમાન છે. એ આપણને હારી કરીને ભક્તિ કરવા દેતા નથી. ઘણાને હજી એમ થતું હોય કે ભાઈ આપણા આ વર્ણના ગુરુ છે તો બધાની સામે આપણે કેવી રીતના કેવું? તમારા ગુરુ હરિજન છે. એ તો ધન્યવાદ હોજો સંતો મહાપુરુષોને. એ આપણા જૂના પુરુષોએ ખરેખર અપમાનના ઘૂંટડા પોતે પીધા છે ને અમૃતરૂપી ભક્તિ આપણને બધાને આપી છે. અત્યારે તો દોડવું છે ને ઢાળ મળ્યો છે આપણને. અત્યારે તમે કદાચ ઘરેથી નીકળો ને સત્સંગમાં જતા હોય તો કોઈ પાડોશી તમને પૂછે એમ નથી કે ભાઈ ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, કોણ સત્સંગ કરવા બેહવાનું છે, કોને પૂજવાના છો. અત્યારે કોઈને પૂછવાય નવરાઈ નથી. પણ જે સમય આપણા મહાપુરુષોએ સંતોને સેવા ને આબડછેટની ફાઇટ સત્તા હાલે, એમ કહેવાય કે રૂપિયો છાટીને લેવાતો. એ સમયની અંદર ઉગારામ દાદાને ઘરે પધરાવવા, અને ગોરધમ બાપા ઘણી વાર કહે ને ભાઈ જય અખંડ ઉગારામ જઈને જા તારી આરતી ગાવી, એને ઘરે પધરાવે એ કઈ હેલી વાત નહોતી. ઘણા આપણા સત્સંગી ભાઈલો એ સમયમાં વાત કરતા હોય કે ભાઈ અમારા પરિવારે અમારી યારે નાતો તોડી દીધો હતો, અમારો કુળ કુટુંબ અમારી યારે બોલા કરી ગયું હતું, એમ કહીએ કે ભાઈ નાયતની બહાર બેહાડી દીધા હતા. એવા વ્યવહારો બધા કરવા માંડ્યા હતા. એ કોઈની સામું ન જોઈ ને ખાલી ભક્તિની સામે જોયું ને એનો પ્રતાપ આ બધો છે. તેથી ખાલી ભલે હું કહું 10 માણસની, 50 માણસની, 100 માણસની સભા હતી, પણ બધાના મન એટલા દ્રઢ હતા ને કે આજે એની દ્રઢતાને લઈને અત્યારે આવડો મોટો સમુદાય આપણો બની રહ્યો છે. આપણે તો એ વાત કરતા હતા કે આ આપણું દેહાભિમાન છે ને એ ઈશ્વરની પ્રાપ્તિ આપણને કરવા દેતું નથી. દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન અપાર, દેહરૂપ થઈને મારું માયનું એટલે જાણ્યું નથી કીર્તાર કે જે છે બોલનહાર. અને ખરેખર આપણને નડતર રૂપ હોય તો સીધું અભિમાન જ આવે ને. અભિમાન હોય એ આપણને હકેથી સેવાય કરવાનો દે.
કે ભાઈ આટલા માણસોની વચ્ચે આપણો માભો શું, આપણી મોટાઈ શું, આપણું પદ શું, એની વચ્ચે આપણે આ બધાની સામે થોડી સેવા કરી, લોકો શું વાતું કરશે આપણી? આપણે થોડા અહીંયા નીચે સાવ પલોઠીમાં વાળીને બેસી જવાય, કંઈક બેસવાની સરસ વ્યવસ્થા હોય, કંઈ એવું બરોબર સોફો હોય તો આપણે જવાય, તો આપણે બેસાય. આવા વ્યક્તિનો સત્સંગ આપણે સાંભળવા જાય, બે લોકો વાતો શું કરશે? એ દેહાભિમાન આપણને ભક્તિ કરવા દેતું નથી, સેવાય કરવા દેતું નથી. અને કદાચ મનની અંદર કાંઈ એવો ભાવ થયો હોય ને એકવાર કરી લેતી, એક જ વાર કરી શકે. ઘણાયનું એવું હોય, આપણે કાંઈ નિંદા ટીકા નથી કરતા, જે સેવા કરે એને વંદન છે. પણ ઘણાયનું એવું હોય, એકવાર કરી બસ સદગુરુદેવની જય. એકવાર ખબર નહીં મનની અંદર કાંઈ ભાવ આવી ગયો હોય અને મન મૂકીને ગુરુદ્વારે કે ગમે ત્યાં, ગમે આશ્રમમાં આપણે સેવા કરવાને વળગી ગયા હોય, એકવાર કરી જિંદગીનો છેલ્લો પ્રસંગ. એકવાર નહીં વળી કઈ રસોડામાં સેવા કરી લીધી હોય, એકવાર નહીં વળી કોઈ ચા પાણી પાઈ દીધા હોય કે એનો ઠામ પેલા ઉટકી લીધા હોય, એ કર્યું પછી હવે પૂરું. સેવા તો કરી લીધી ને આપણે. એકવાર યાદ છે તે દિવસે સવારથી સાંજ સુધી મેં સેવા કરી હતી, પછી સદગુરુદેવની જય. દેહ તો સદા દાસ છે એવો ખાસ કરવો વિચાર. સેવા ભક્તિના ભેખ ધરીને તમે કરજો ને રૂડી કમાઈ, તો સવાય ભક્તિ દીપે અને રીજે દેવ મુરારી. જો ઈશ્વરને પ્રસન્ન કરી લેવા હોય, ભક્તિને દીપાવી લેવી હોય તો ભગવાન તો સંત એમ કહે છે કે તમારે દેહને સદાયને માટે દાસ બનાવીને રાખો. દેહ તો સદાય દાસ છે, એવો ખાસ કરવો વિચાર. અને સેવા ભક્તિનો ભેખ ધૈર્યો એ પછી મૂકવાનો હોય નહીં. પછી એમ નહીં માનવાનું ભાઈ હવે તો આપણે મોટા થઈ ગયા ને હવે આપણે એની જરૂર નહીં. ના. તમને એમ થતું હોય છે કે તમે મોટા હશો. સંતો મહાપુરુષોએ કોઈ દેવું માન્યું નથી. ક્યાં સુધી નથી માન્યું? દાદા લાભેશ્વરનાથે તો મોટી સભામાં કીધેલું, ભાઈ કદાચ અમે અહીંયા ઉપર બેઠા ને તમે ત્યાં બેઠા એટલે તમને એમ થાય કે આ મોટા છે ને અમે નાના છે કે ના, એવું નથી હો. તમે બધા મારા ઉગારામ છો અને આ શબ્દરૂપી સેવા હું તમારા બધાની કરું છું, એવા ભાવે અમે કહીએ છીએ. બાકી એને કોઈ દી એવો અભિમાન નથી કર્યો ભાઈ મારા થકી તમને બધાને લાભ થયો. ના, એને ક્યારે એવું નથી કર્યું. એને તો આપણની સેવા કરવાના ભાવથી આપણને જ્ઞાન આપ્યું છે કે મારા થકી તમને બધાને લાભ થયો છે. એવું ક્યારે અભિમાન સંતો મહાપુરુષોએ કર્યું નથી. માટે જો સેવા કરવામાં, ભક્તિ કરવામાં, અરે ક્યારેક સ્મરણ કરવામાં પણ આપણને આડરૂપ થતું હોય ને તો દેહનું અભિમાન છે. અને આ અભિમાન ખરેખર આપણને આત્મારૂપી ઈશ્વર ઓળખાવા દેતો નથી. દેહમાં દેવ, આત્મા પોતે જાણ્યો નહીં મદાર, ઓળખી લે તું આપમાં આપે છેટો નથી લગાર, ધણી લાભ ઉતારો. દાદાશ્રી કહે છે કે હવે હાવ પાકું આપણે નિશાન બતાવી દઈએ કે ઈશ્વર ક્યાં રહેલો છે. કે દેહમાં દેવ તો કયો દેવ? કે આત્મા રૂપી દેવ. દેહમાં દેવ, આત્મા પોતે, એટલે તે ઈ જાણ્યો નહીં મદાર. વિચાર તો કરો, આપણે જેમ પેલા કીધું એમ કે મદાર શું? મદાર એટલે આધાર. આપણે એમ કહીએ કે મને તમારો મદાર હતો, મને તમારી ઉપર બહુ આશા હતી, તમારો આધાર હતો, અને તમે જ આ અંત વેળાએ મારો હાથ છોડી દો તો કેવી રીતે ના હાલશે? એમ આપણા દેહની હસ્તી હોય તો કોના થકી છે? કે ઈશ્વર થકી છે, આત્મા થકી છે. દેહમાં દેવ, આત્મા પોતે તમે જાણ્યો નથી મદાર, આને ઓળખી લે તું આપમાં આપે છેટો નથી લગાર, ધણી લાભ ઉતાર. જેમ શરૂઆતની અંદર જ આપણે કીધું કે મનુષ્યની નજીકમાં નજીક કોઈ રહેલું હોય તો ઈશ્વર છે. શાને માટે ઈશ્વર છે? કે જેમ પેલા કીધું એમ કે આપણે કાંઈ વિચાર કરીએ, આપણે કાંઈ બોલીએ, એ પેલા પણ જેને નક્કી થઈ જતું હોય, જેને જણાય જાતું હોય, જેને સંભળાઈ જાતું હોય, એ કેટલું આપણાથી નજીક કહેવાય. માટે ઈશ્વરથી જો નજીક રહેવું હોય, ઈશ્વરને જો જાણી લેવું હોય, ઈશ્વરને જો પામી લેવું હોય તો એ બીજે ક્યાંય ખોવાઈને રહેલો નથી, આપણી અંદર જ રહેલો છે. ઘણા મહાપુરુષો એની સાક્ષી પૂરેલી છે. અખા ભગત એમ કહેવાય કે ભાઈ કટ્ટા શત્રુ કહેવાય, ખોટા પાખંડના ને એવી ખોટી વાતું ના, પણ એને ગુરુગુણ ગાવામાં અને આ ઈશ્વરનું સ્વરૂપ બતાવવામાં તો ખરેખર ખોબો વાળ્યો છે. પેટ ભરીને એના વખાણ કર્યા છે. એને કીધું કે એનું સામર્થ્ય સગડે રહે પણ સ્વયં રહે સંત પાસ.
ત્યાં મેળાવો અખામાં હેરો કે જ્યાં આપ મેળા અવિનાશ. ઈશ્વરનું સામર્થ્ય ખરેખર અણુએ અણુની અંદર રહેલું છે. પૃથ્વી માત્રની અંદર એનું સામર્થ્ય રહેલું છે, પણ ત્યાં કુટસ્થ છે. એને ઓળખવું હોય, એને પામવું હોય તો સ્વયં રહે ઈ સંતની પાસે. એને ઓળખી લેવા હોય, પામી જવા હોય તો એ સંતની પાસે 16 કણા એ સંપૂર્ણ રહેલું છે. દાદાશ્રીએ પણ કીધું કે માનવ એ રૂપ મારું છે, નક્કી કર તું સદગુરુને ધારી. મેલી દે પ્રપંચ પાખંડી, લાભુ લે આપને જાણી. તમારે જો ઓળખવું હોય તો પેલા જેમ કીધું એમ કે વસે છે વાસ સબ સ્થળમાં વ્યાપક નામ ધારી, વિશેષ રૂપ માનવનું પ્રભુજી કહે છે પોકારે. કે માનવ ઈ મારું રૂપ છે, હાલો માની લીધું. તો હવે માનવ એ રૂપ મારું છે, નક્કી કર તું સદગુરુને ધારી. મિલી દે પ્રપંચ પાખંડી, લાભુ લે આપને જાણી. કે ભાઈ સદગુરુને ધારવા એટલે, સદગુરુને નક્કી કરવા એટલે કે એની અંદર આસ્થા રાખવી, એના વચને વચન પ્રમાણ કરીને હાલવું. એના ચિંધા માર્ગે હાલ્યું ને એ આપણે એના વચન પ્રમાણ કર્યા કહેવાય. તો સંતો મહાપુરુષો તો આદિ અનાદિથી આપણને એ જ્ઞાન પીરસતા આવે છે, આપણને એ જ્ઞાન બતાવતા આવે છે કે ભાઈ તમારા દેહની અંદર જ ઈશ્વર રહેલો છે, અને એની ઓળખવાની કે પામવાની આપણને ભક્તિ હોતે બતાવી છે કે ભાઈ ભલે તમે બીજા કાંઈ પણ કાર્યો કરો કે ન કરો, પણ શ્વાસોશ્વાસ રૂપી ભક્તિ કરો ને એનાથી રીજે છે. શ્વાસની મધ્ય જે શબ્દ રહેલો છે એની અંદર તમે સુરતાથી ખ્યાલ કરો તો જરૂર એ તમને દર્શન આપશે, જરૂર દર્શન આપશે અને તમને એનો લાભ એ તમારા જીવનમાં દેખાશે. તો હવે ઘટે છે તો શું ઘટે છે કે ભજન કરવાનો ભાવ ઘટે છે. ખરેખર આ જ્ઞાન અત્યારે આપણને સરળતાથી આપણને પ્રાપ્ય છે, સરળતાથી આપણને સમજાઈ જાય એવી શૈલીમાં કહેવામાં આવે છે. આપણના મનને થોડું આ માનવામાં પણ આવે છે કે આનાથી લાભ થાય છે, સમરણ ભક્તિથી આપણને ઈશ્વરનો અનુભવ થાય છે. હવે ખાલી ઘટે છે તો ભજન કરવાનો ભાવ ઘટે છે. માટે આળસ અને પ્રમાદપણાને ત્યજી દઈને વધારે ને વધારે આપણે કેમ એને તો નજીક રહીએ, કેમ આપણે આ સમરણ ભક્તિની અંદર કરી આગળ વધીએ, વધારે ને વધારે જેમ કીધું એમ સેવાય કરીએ. સેવા, સત્સંગ ને સમરણ આપણા 3 પગથિયા બતાવ્યા છે ને કે ભાઈ સેવા કરો એનાથી તમારો દેહાભિમાન ટળશે, સત્સંગ કરશો એનાથી મનનું અજ્ઞાન ટળશે, અને જો સમરણ કરશો તો ખરેખર તમને ઈશ્વરનો સાક્ષાત્કાર અનુભવ થશે. 3 પગથિયા છે, જ્યાં સરળતાથી પાર કરી જવા હોય તો તમારે પગથિયા ચડવા તો પડે. હું કહું ગિરનાર ડુંગર કેવડો ઊંચો છે, 10,000 જેટલા પગથિયા છે ને, એ ચડી જવાય, સીધા ચડી જવાય. પેલું પગથિયું તો ચડો, 1 ચડશો, 10 ચડશો, 100 ચડશો, 500 ચડશો, 1000, 2000, 9000, પછી ત્યારે 10,000 પહોંચશો ને. એમ ખરેખર હું એમ કહું અત્યારે તમે વાત સાંભળી લ્યો, નક્કી કરી લ્યો મનની અંદર કે ઈશ્વરનો અનુભવ કરે પાર કરવો છે તો પેલા શ્વાસે અનુભવ નહીં થાય. થઈ જાય તો ખરેખર બહુ મોટી વાત કહેવાય. અને ઘણાને જો મન એટલું નિર્મળ હોય તો થઈ પણ જાય છે. પણ નાના નાના પ્રયત્નો કરતા તો જઈએ આપણે. પેલું પગથિયું ચડીએ, બીજું પગથિયું ચડીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, સમરણ કરીએ તો જરૂર આપણને એનો લાભ થાય છે. અને લાભ થશે ત્યારે કાંઈ આકાશમાંથી આવીને આપણને દર્શન દેવાના નથી, આપણા મનની ઘટની અંદર જ ઈશ્વર રહેલો છે, ત્યાંથી જ આપણને અનુભવ થવાનો છે. માટે સંતો મહાપુરુષો તો આપણને જ્ઞાન બતાવે છે. કોઈ પણ સત્સંગ, કોઈ પણ વાતનો છેડો એ છે કે ભાઈ આત્મ અનુભવી સદગુરુને ગોતો, એની પાસેથી આ ગમને મેળવો અને તમે આનો અનુભવ કરી લ્યો. માટે કોઈ પણ વાતનો છેડો આ છે તો જો આપણને એમ કહેવાય કે દી ઘરે હોય તો ભજી લેજો, એમ નહીં, દી ઘરે જ છે. મનુષ્યનો અવતાર મળ્યો એ દી ઘરે જ કહેવાય. આવા સંતો મહાપુરુષોનો સથવારો મળ્યો એ દી ઘરે જ કહેવાય. હવે ખાલી જેમ કીધું એમ ઘટે છે તો ભજન કરવાનો ભાવ ઘટે છે. અને એ ભાવની જાગૃતિ કરવા માટે આપણા સત્સંગ મેળાવડા છે કે આની અંદરથી થોડો ગુણ બાંધી અને એના સ્વરૂપને પામવાના આપણે પ્રયત્નો કરીએ અને ખરેખર આપણે પણ એ અનુભવને પામીએ. આ વાત તો સંતો મહાપુરુષો આદિ અનાદિથી કરે છે. એ સમયનો થોડો અભાવ છે એટલે આપણે એમનામ જ અત્યારે પૂર્ણાહુતિ કરીએ છીએ. બોલો સદગુરુદેવની જય.